श्री वल्लभाधीश की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, राधे रानी की जय। સુરદાસજીનું એક પદ છે જેમાં પ્રસંગ એવો બન્યો છે કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી શ્રી ગિરિરાજની તરટીમાં પધાર્યા છે. કદમના ઘણા વૃક્ષો છે, પાછે કલકલ શ્રી અમનાજી વહી રહ્યા છે અને શ્રી ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. શ્રી ઠાકોરજીને વેણુનાદ કરતા જોઈને પ્યારીજીના મનમાં એક મનોરથ થયો અને તે સુરદાસજીએ કીર્તનમાં ગાન કર્યો છે. શ્રીજીને મનોરથ થયો છે, હે શ્યામ સુંદર, આપ તો રોજ મુરલી બજાવો છો, આજે આપની મુરલી હું બજાવું. અને શ્રી ઠાકોરજીએ મુરલી આપી, પ્યારીજી બજાવવા લાગ્યા. પણ કહે છે કે ના, આમ બજાવવામાં કોઈ આનંદ નથી આવતો. હું આવી રીતે લહેંગા, ચોલી અને ચુનરી ધરીને મુરલી બજાવું તો મને સુખ નથી થતું. તો ઠાકોરજી કે તો શું કરીએ? કહે છે, હું શ્યામ સુંદર બનું અને પછી મુરલી બજાવીશ. તો શ્રી ઠાકોરજીની પિતાંબરી અને શ્રી ઠાકોરજીના વસ્ત્ર શ્રીજીએ ધરી લીધા અને શ્રીજીના લહેંગા, ચુનરી શ્રી ઠાકોરજીને પહેરાવ્યા. શ્રીજીએ મસ્તક પર મુકુટ ધાર્યો છે અને હવે મુરલી બજાવવાની શરૂઆત કરી. પ્યારે તેરી બંસી નેક બજાવું. અને હવે આપને આનંદ પણ આવી રહ્યો છે કે આપ જે તાન કહેશો તે હું ગાઈને આપને શ્રવણ કરાવીશ. મેરો ભૂષણ તુમ સબ પહેરો, આપ મારા ભૂષણ બધા પહેરો અને આપના વસ્ત્ર આભૂષણ હું ધરાવું. અને ત્યાં સુધી મેરી બિંદિયા તુમ હી ધારો, આપની બિંદિયા પ્રભુને ધરાવી દીધી અને શ્રી ઠાકોરજીનો મોર મુકટ શ્રીજીએ ધરી લીધો છે. વેણુનાદ કરી રહ્યા છે. હવે આગળ આપને હજુ મનોરથ થયો કે હવે હે શ્યામ સુંદર, આપ તો કિશોરીજી બની ગયા છો, તો હવે આપ તુમ દધી બેચન જાઓ વૃંદાવન, હું એક આપના સિર પર મટુકી આપું છું અને આપ દધી વેચવા માટે વૃંદાવનમાં જાઓ. તો પ્રભુ કહે છે, તો આપ શું કરશો? કિશોરીજી કહે છે, હું આપનો રસ્તો રોકીશ અને આપના મસ્તક પર માખણની મટુકિયા લઈને ગ્વાલમાં લૂંટાવી દઈશ. અને જ્યારે આપ પાછા આવશો તે સમયે હું આપની પાસે માંગીશ કે મને માખણનું જે પણ આવ્યું હોય, જે રત્ન, જે સુવર્ણ, જે સિક્કા મળ્યા હોય તે મને આપો. અને આપ કહેશો કે મારું તો મટુકીનું બધું માખણ લૂંટાઈ ગયું. અને જેવું આવું સાંભળીશ તો હું માન કરી લઈશ. તો શ્રી ઠાકોરજી કહે છે, આપ તો કિશોરીજી હો છો ત્યારે પણ માન કરો છો અને હમણાં આપ શ્યામ સુંદર બન્યા છો તો પણ આપને જ માન કરવું છે. તો કિશોરીજી કહે છે, તો શું કરશું? તો ઠાકોરજી કહે છે કે માન હું કરીશ, કારણ કે હું કિશોરીજી, હું રાધિકાજી બન્યો છું. અને જેવું આવું શ્રવણ કર્યું, કિશોરીજી કહે છે, નહીં પ્રભુ, આપ માન કરશો તો મને મનાવતા નહીં આવડે. આપ માન ન કરો, ફરીથી આપણે આપણા વસ્ત્ર આભૂષણ બદલી લઈએ. આપ પિતાંબર ધરી લો અને હું મારા લેઘા ચુનરી ઓઢી લઉં. તો ઠાકોરજી કહે છે કે ના, હવે તો હું માન કરીને જ રહીશ અને આપ મનાવજો. આપ કેવી રીતે મનાવશો? તો શ્રીજી કહે છે કે આપ માનીની બનીને માન કરશો તો હું આપના ચરણ દબાવીશ. અને જેવા ચરણ દબાવવાની શરૂઆત કરી, ઠાકોરજી તો એટલા બધા દ્રવિત થઈ ગયા. અરે નહીં પ્યારીજો, આપ શું કરી રહ્યા છો? આપ મારા ચરણ ન બનાવો. સુર શ્યામ તુમ બનો રાધિકા, આપ રાધિકા બની જાઓ અને હું ફરીથી નંદલાલ બની જાઓ. કારણ કે આપ મારી ચરણ સેવા કરો તેમ નહીં, હંમેશા આપ માન કરો. આપના ચરણ દબાવીને આપનું માન હું દૂર કરીશ. તો આ લીલાનું દર્શન શ્રી વલ્લભ કૃપાથી સુરદાસજીએ કર્યું અને તેનું ગાન કર્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધે રાની કી જય.